વાંજિયાના મેણા બોલતી. હા સતી. અરે આજે આપણા લાલ લાવતા આપણું આંગણું પાવન થયું છે, તો આવો મારા લાલ, આ મારું આંગણું પાવન કરો. એ તમે આવો ને મારા બાડી રે, મારું આંગણું દીપાવો. અરે બાળકો, તમે આ રંગ મહેલમાં આરામ કરો. હમણાં જ હું તમારા માટે દૂધ લઈને આવું છું. જેવી આજ્ઞા માતુશ્રી. હે
માતૃશ્રી. મારા બંને લાડીલા કુંવરોને બોલાવો. બંને ભાઈને હમણાં જ બોલાવું છું. અરે આજ માતુશ્રી બોલાવે બંને ભાઈ આવ્યા રે. આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પૈડા મારા કામ માતા મોરા. માતુશ્રીને પ્રણામ. સુખી થાઓ મારા લાલ. શું માતુશ્રી અત્યારે રાજમાં કામ પડ્યા? હા મારા લાલ, મારી પાસે આવો. અરે આજે તો આ દ્વારિકાના નાથે મને આ ફૂલકુંવર જેવા દીકરા આપ્યા છે, તો આવો મારા ફૂલકુંવરો, આજ તો હું તમને ગળે લગાવીને રમાડું. તો એજી મારા એ અંતરના છોયા રામ હે મારા, એ અંતરના છોયા રામ યા ફૂલડા યા દેવતણા દીધે લે દૂધડા નાતણા પીધે. પ્રેમ વિના પામે નહીં, એ તમે હુનર કરો ને હજાર. અરે કે ઈ પ્રીતમ પ્રેમ વિના નહીં મળે આવા નંદ કુમાર. तो प्रेम प्रेम सब कोई कहे, હા હા अने प्रेम ने न जाने कोई. जो प्रेम ने जाने तो जुदा न रहे कोई. જન્મ દિયે જનની નું હૈયું, જન્મ દિયે જનની નું હૈયું. ધન 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 ધન
અરે બાળકો, રમી રમીને ખૂબ થાક્યા હશો બેટા, દૂધ પી લ્યો. નહીં માં, અમારે દૂધ નથી પીવા. અરે બેટા, હજી નાના છો, ભૂખ લાગી હશે, દૂધ પી લ્યો. નહીં માં, અમને ભૂખ નથી લાગી. અરે પ્રધાનજી, આ બાળકો નહીં માને. ચાલ, હું તેને લાડકોટથી જ દૂધ પાઉં. દૂધેડા હા પી લો, રામદેવ બાડ દૂધેડા પી લો ને અમારે દૂધ નથી પીવા. મારા માતા રે મેળલ દે તમને આ દૂધેડા રે પાય. દૂધડા નહીં પીવું મોરી માં, દૂધડા નહીં પીવું મોરી માં. પ્રથમ ઘોડીલા પછી માત દૂધડા પીશું. ભૂખ લાગશે મારા બાળ, ભૂખ નથી લાગી. લાગશે મારા લાલ. પ્રથમ દૂધેડા રે પછી તમને આ ઘોડી લાયા. એ ઘોડીલા લઈ આવો મોરી માત, ઘોડીલા લઈ આવો મોરી માત. પ્રથમ ઘોડીલા પછી માત દૂધડા પીશું. અરે પ્રધાનજી, જી માતુશ્રી. આ બાળકો આમ પણ નહીં માને. તમારા મહારાજને બોલાવો. મહારાજને હમણાં જ બોલાવું છું. કેમ સતી અચાનક યાદ કરીએ? હા સ્વામીનાથ, આપણે રામદેવે એવી હઠ લીધી છે, તેને પ્રથમ ઘોડીલા ખેલવવા છે અને પછી દૂધ પીશે. તો તેના માટે સારા ઘોડીલા બનાવી આપો. ભલે સતી. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો. દરજીને હમણાં જ બોલાવું છું. અરે મહારાજા, અત્યારે રાજમાં અમારે શું કામ પીડા? અરે ભાઈ દરજી, રામદેવ વિરમદેવ એવી હઠ લીધી છે કે પ્રથમ ઘોડીલા પછી દૂધડા. તો આ લીલા કાપડમાંથી ઘોડીલો સીવવાનો છે, તો જેમ બને એમ જલ્દી સીવીને લાવજો. જેવી તમારી આજ્ઞા મહારાજા. અરે રાજમાંથી કાપડ આવ્યું છે રામદેવ વિરમદેવના ઘોડીલા સેવા માટે, તો લાવ દર્જણને બોલાવો. હાલ દર્જણ હાલ. એ મારે કપડા મેચિંગ, મનના મેચિંગ, તલના મેચિંગ કરવા છે. મારે દરજી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. મારે કપડા મેચિંગ, મારે કપડા મેચિંગ, મનના મેચિંગ, તલના મેચિંગ કરવા છે. મારે મીઠુડા હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. અરે ટોપી વાળા જોવાની હારે ભવના ફેરા ફરવા છે. મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. જય જીનેન્દ્ર ટપુ કે પાપા. જય જીનેન્દ્ર દયા. 551 ની રમતમાં બે ભાઈએ કદર કરી, જોકે અમે નહોતા દીધા. પણ દર્જણ આપણે કાંઈ મેચિંગ કરવું નથી. તું આવ્યા પછી કાંઈ રહ્યું નથી. હજી તારે મેચિંગ કરીને ક્યાં જવું છે? એ તો આ માવો ઘોરે ભાઈ, મને એમ લાગ્યું કે તાલ્યું પડે, પછી ખબર પડી કે માવો ઘોરે. એમાં કાંઈ તારી ખોટી વાત નથી. હા, એ તો મને ખબર હે. ઓલા કહેતા હતા કે મેચિંગમાં કે તમે વાયલું પડારે વેચી નાખ્યું. તું આવ્યા પછી કાંઈ વધ્યું નથી દર્જણ. એમ નહીં, હા, અહીંયા શું બોલાવ્યા? આ જો રાજમાંથી કાપડ આવ્યું છે, આપણે રામદેવ વિરમદેવના ઘોડીલા સીવવાના છે. લે હાલે, છોકરાએ કજિયો કર્યો. તે છોકરાઓ જ કજિયો કરે ને ગઈઢા થોડાક કરે. એ દરજી, હા, આ કાપડ દેખીને તો દાન જ બદલે. આનો મારો ડ્રેસ થઈ જાય ને તો હું કારી ન પડું. અરે દર્જણ, આમાંથી તારો ડ્રેસ સીવ રાજમાં મારો વાહો બગાડી નાખે. હે દરજી, હા, ઓલી મુમતાજ મરી ગઈ, એની વાંહે શાહજહાએ તાજમહેલ બાંધ્યો. હું મરી જાઉં તો મરવાએ શું બંધાવો? શાંતાબેન નું ટિફિન બંધાવ. તાજમહેલના રૂપિયો ઘરે 2 વૈંડી નો કરી લીધી હોય દર્જણ. એમ નહીં દરજી, નો કરે નારાયણ, એવી કરે સત્યનારાયણ. હું ખોવાઈ જાત તમે છાપામાં શું દિયો? તું ખોવાઈ જ છાપામાં તારો ફોટો દઉં, નીચે તારું નામ લખું, પછી બીજું કઈ ન લખો? નીચે નોંધ કરીને ખાસ લખું કે જેને જડે એની પાછી દેવા ન આવતા. એટલો કંટાળ્યો હોવાનાથી. આથી કોક રાક્ષસ હારે લગ્ન કર્યો હતો, હારું હતું બાપ બાપા. આને કોક સમજાવો કે અંદરો અંદર લગ્ન ન થાય.
વસંતભાઈ એક દી હમણાં હાહરાનો ફોન આવ્યો. મને કે હું કરો જમાય? મેં બેઠા બેઠા અફસોસ કરું છું. ઈ કે તમે જરાય અફસોસ કરો માં, તમને તો આ ખાલી પીસ જ આપ્યું છે. આખો ટાકો તો હું ઘરે હાચવીને બેઠો હો કે. હે દાદી હા આમ શું કરો ડ્રેસ સીવી દ્યો ને. અરે દરજાણ એમાંથી આપણે ડ્રેસ સીવી તો રાજમાં મારો વાહો બગાડી નાખે. આપણે એમાંથી રામદેવ વિરમદેવના ઘોડીલા સીવાના છે. એ હાર હૈયા ના આપ છો મારા, હાર હૈયા ના આપ છો મારા, અળગા કે મરવાય પ્યારે, અળગા કે એટલે જો કહું કે હાર તમે મારા હૈયાના હાર હો એટલે જ કહું ડ્રેસ સીવી દ્યો એમ. ઈ તો દરજણ તે જેદી તે મને વળ મારા પહેરાવી તેદી હયાને હાર થઈ ગયા એટલે તો આ મારા હાલ હે અત્યારે. એવું છે એમને? હા. એમ નહીં તમને નહોતા કહેતા શું વરી? તું માર પેડો, હા તું મારી અંગૂર રબડી, હા તું મારી દૂધ મલાઈ, હા એવું કઈ રહ્યું તો નથી. આ બધી દૂધની આઈટમ કહેવાય ગમે ત્યાં બગડી જાય એના વિશ્વાસ ન હોય. એમ નહીં હું એમ તો હું તને કહું એમ તું મારું કામ નથી કરતી. આલે લે ઈ તો હાવ ભૂલી જ ગઈ. હું ફરિયા વચ્ચે બેઠો હોય હા અને એમ કહું ગરમ પાણીની ડોલ એટલે એને તરત ગરમ પાણીની ડોલ હાજર કરી વસંત દેવી કાકા, પડે. પાણીની ડોલ. ચાની રકાબી હાજર કરી દઈએ. ચાની કેટલી હાજર કરી દઈએ. આ બધું કઈ ખબર હે? ઠામણા વિસરવા બેઠા હોય ને તઈ આ સ્ટેજ ઉપરનો કહેવાય કે હું ઘરે ઠામણા વિસરું હોય. તમ તમારી ચિંતા કરો માં, આપણે બે માણા ભોરા હે, મેં તમારમાં ઉઘાડું કરી નાખ્યું. બાકી જો આ બધા એરિયા ને આ વિડિયો શૂટિંગ વાળા ને વગાડવા વાળા ને બધા ઘરે ઇસ્ટાપડી દઈને વિસરે જ છે. એમાં તારી જરાય વાત ખોટી નથી દરજા. એમને હે દરજી, હા હું ક્યાં કહું બધું આ કાપડ નાખી દો. તો થોડુંક ઓલું આપણું મંગળવારી નું નો નાખી દેવાય? હવે આટલા બધા બેઠા કે હે ને કહેવાય તારે કે મંગળવારીનું બૂચ મારેલું કાપડ નાખો એમ. આલે લે આપણી દુકાનની દુકાન, આ શેરીની શેરી, અહીંયા ત્રીજો માણસ મને દેખાડો તો હિતેશભાઈ. આ બધા એવું તને ખોર કપાસિયા ગુણું લાગે હે? આમ શું કરો દેશી વિધિયો ને. પણ દર્જન પેલા તું એક જગ્યાએ ઊભી રહે પગરી પહેની ગુણ્યામાં આટા મારમાં. એ મને લખવા થઈ ગયો હોય એટલે. એ આમાં આમ તો ભે જેવા જ ભે રહીએ એમાં કઈ ફેર ન પડે. પણ એમને તમને કહું છું દેશી વિધિયો ને. કેને કહેશ? તમને તો વાંધો ને બીજા કોઈ નથી કહેતી ને. માપ લઈ લ્યો ને. તારે તે ડ્રેસ સીવો જ જોઈશે. દેશ સીવો જ પડે ન કરું કારી નો થઈ જાવ. હાલ તારો માપ લઈ દઉં બીજું શું. દર્જણ તમારે લેસ પટ્ટી મેકાવી હે? પેલા દેશ તો સીવી દ્યો. તું ઘરે જઈને હારી કરીને ચા બનાવ ત્યાં તારો ડ્રેસ ને ઘોડીલો બે સીવાઈને આવે. એમ નહીં મને યાદ આવી ગયું, મેં વાત સાંભળી તમને ગામમાં ચૂથી નહીં ખાય. અરે ગામે ચૂથી નથી નાખ્યા, સરપંચની ચૂંટણીમાં ઉભો તો ને ચૂંટી નાખ્યા. તમારા કામ એવા બોલતા હશે. મારા કામ એવા જ બોલે ને. આનો આગલો સરપંચ રહ્યો ને એને તો આ ખાલી બજારમાં જ ગટર નાખી, મેં શેઠ રહોડા સુધી પહોંચાડી. તો તમારા કામ બોલતા હોય. હે દરજી, હા હજી એક મને યાદ આવ્યું, તમે કંટાળી નથી ગયા ને? આટલા વર્ષ કાઢ્યા નથી કંટાળ્યો તો હવે શું તારાથી કંટાળીશ? પણ તમે પુરુષ રહ્યા ને એ બધાય સહન શક્તિ કહેવાય, અને અમે બધાય રહ્યા ને લેડીઝ એ બધાય અધોગતિ કહેવાય. એટલે તમારે અમારું સાંભળવું પડે. એ તો આખી જિંદગી સાંભળી જ છે દરજણ. એમ નહીં, હા મને ચૂડેલ વર્ગે તમે શું ખાય? એ તમારા બે બહેનોનો પ્રશ્ન હે, એમાં મને વચ્ચે ન લઈ આવ. આમ શું કરો ડ્રેસ સીવી દ્યો ને. પણ દર્જણ એમાં તારો માપ લેવાઈ ગયો, ડ્રેસ સિવાય જશે, ઘોડીલો સિવાય જશે, તું હારી કરીને ચા બનાવ. આલે લે ઈ તો મને ભૂલાઈ ગયું, ચા ઘડીક વાર રહેવા દ્યો. શું વરી તને યાદ આવ્યું? આલકોરના મુઈસુન આકડીયા કીએ નહીં ખા. એ બાપા વાહે દઈ દીધા. આલીકોરના એ બા વાહે. આ વઈ તું એનું શું એ કરવાનું? તું જાત તારી વાહે દઈ દેવા હે. હવે હવે તારે જાવું હે કે કાંઈ લેવાનું હે? એ તમે લાખના હો પણ 50માં દેવા છે ને, જોઈને એને ઉપાડી જાવ. જાવ મને કોઈ લેવા તૈયાર નથી દર્જણ, તને વેચાઈ નાખીશું અહીંયા બાકી. હાલ એમ નહીં, હાંજે અડદિયા કરવા હે એટલે ઘી કિલો એક લેતા આવજો.
સંજય ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ દેવ એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે વીરમ દેવ પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવા બેની સગુણાના વીર ઘોડીલા ખેલવે વીરમ દેવા વીરા રામદેવના વીર ઘોડીલા ખેલવે વીરમ દેવા ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ દેવ હવે નાના ભાઈ તમે ઘોડીલા ખેલવો ઘોડીલા ખેલવે રામદેવ વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામદેવ વીર પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે રામદેવ વીર માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રામદેવ વીર બેની સગુણાના વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર વીરા વીરમ દેવના વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર ઓહ આ ઘોડો તો ગગનમાં ઉડ્યો જાય છે દેખાતો પણ નથી હવે ઘરે જઈને માતા પિતાને શું જવાબ દેશું જુઓ જુઓ ને રામદેવ જાય ઘોડલીઓ લઈને ઉડે રૂડી દર્શન વેળાયું વહી જાય ઘોડલીઓ લઈને ઉડે
વિરમદેવ અત્યારે ચંદન ચોકમાં અમારા શું કામ મારા પડ્યું પિતાશ્રીને બોલાવો. તમારા પિતાશ્રીને હમણાં જ બોલાવું છું. હારે આજ કહો ને વિરમદેવ દલડા સેના રે ઉદાસ કરી દિયો તમારા દલડાની વાત કરી દિયો તમારા રુદિયાની વાત કુંવર મારા અરે આજી ચંદન ચોક વચ્ચે રે બંને ભાઈ ઘોડીલા ખેલવા. અરે આજી ઘોડીલા ખેલવતા રામદેવ ઉડીને ગયા. ઉડી ગયા ગગન ગઢની મોજારી, ઉડી ગયા ગગન ગઢની મોજાર, પિતા મોરા. અરે બેટા વિરમદેવ હિંમત રાખો રાજમહેલમાં જાઓ રામદેવ જ્યાં ત્યાંથી જરૂર પાછા આવશે અરે પ્રધાનજી જી મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો દરજી સામેથી આવતો જ જણાય છે. અરે મહારાજા ફરી અમારા રાજમાં શું કામ પડ્યા? અરે ભાઈ દરજી ઘોડીરાની અંદર તેવું શું કાવતરું કર્યું કે મારા રામદેવને લઈને ગગનગર ઉડી ગયો? અરે મહારાજા ઘોડેલી અંદર મેં કોઈ જાતનું કાવતરું નથી કર્યું. અરે પ્રધાનજી દરજી આમ નહીં માને આને જેલમાં પૂરો અને રામદેવ પાછા ના આવે ત્યાં સુધી છૂટા ન કરતા. જેવી તમારી આજ્ઞા. અરે આ પ્રધાનજીએ તો મને જેલમાં પૂર્યા. અરે રામાપીર આ દરજીની વારે આજે આવજો. અરે આજે જોજે રે દરજીના હિંમત હારતો રે નહીં. તારી વારે આવ્યા રામદેવ પીર, તારી વારે આવ્યા હિંદવા પીર. જોજે રે દરજીના હિંમત હારતો રે નહીં. અરે રામાપીર આમાં તો એવો કયો ગુનો કે આ સંકટ જેલમાં અમને અરે દરજીડા તે મારા નવા કાપડમાંથી તારું જૂનું કાપડ નાખીને ઘોડીલો બનાવ્યો એ જ તારો ગુનો. અરે રામાપીર આટલો ગુનો આજે આ દરજીનો માફ કરી દ્યો. આજ પછી ક્યારેય નહીં કરું. અરે દરજીડા આટલો ગુનો તારો માફ કરું છું, હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં કરતો. બોલીએ રામાપીરની જય.
ચાલો વીર આપણે કહેતી દડાની રમત રમીએ. ચાલો રમીએ. રમીએ પણ એક શરત. શી શરત? જે દડો આ ભેરવ ભૂમિમાં નાખે એને જ લેવા જવાનો. તે શરત અમને મંજૂર છે. તો ચાલો રમીએ. ચાલો રમીએ. અરે યાદ હેડી રે હેડીના બાળકો દડુલીએ રમે. દડુલીએ રમે નાના નાના બાળી. દડુલીએ રમે નાના નાના બાળ. હેડી રે હેડીના બાળકો દડુલીએ રમે. મારે હજી પેલો રે દડુલો વિરમ દેવો રે ખેલે. જય ચડ્યો સરોવરિયાને તીર. જય ચડ્યો સરોવરિયાને તીર. પેલો રે દડુલો વિરમ દેવો રે ખેલે. અરે યાદ બીજો રે દડુડો રામદેવ વીર રે ખેલે. એ જય ચડ્યો ભૈરવ ભૂમિની મોજાળ. જય ચડ્યો ભૈરવ ભૂમિની મોજાળ. બીજો રે દડુડો રામદેવ વીર રે ખેલે. અરે વીરા, હું દડો લેવા જાઉં છું. ચાલ વીરા, હું પણ તારી સાથે આવું છું. અરે વીરા, તે જ શરત કરી હતી ને કે જે દડો ભેરવ ભૂમિમાં જાય તેને જ લેવા જવાનો. તો જા વીરા. અરે આ વીરો તો ક્યારનો દડો લેવા ગયો છે. તો લા હું પણ મારા ઘર તરફ સીધા. બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો. એ બાળીનાથ બાવો હું તો ભેરવાનો ગુરુ. એ બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો. જંગલનો જોગી હું તો બાળીનાથ બાવો. એ બાળીનાથ બાવો હું તો બાળીનાથ બાવો. ભેરવાનો ગુરુ હું તો બાળીનાથ બાવો. એ હવે ભેરવો આવે ભેરવો જાતી જારીઓમાં આવે ભેરવો. હકુરે વાગે આ ગુરુજીના ભેરવા. હકુરે વાગે
માંડે આ ગુરુજીનો ભેરવો રમતું માંડે નાચે ભેરવો આજ બાળી નાથના જંગલ નાચે ભેરવો ભેરવાના પ્રાણ કલ્યાણ ભવ બેટા અરે ગુરુદેવ મારું મૃત્યુ જ નથી નહીં બેટા જેનું નામ એનો નાશ અવશ્ય હોય છે બેટા નહીં ગુરુદેવ તમે જ મને વચન આપ્યું ગુરુદેવ કે તારું મૃત્યુ જ નથી નહીં બેટા જ્યારે મેં તને મારા બાળા આશ્રમની અંદર જ્યારે સજીવન કર્યો હે ગુરુદેવ ત્યારે મેં તને વચન આપ્યું હતું બેટા આજે વચન તું ભૂલી ગયો છે બેટા યાદ કર મારું વચન યાદ કર નહીં ગુરુદેવ બારી ગામની સીમ પર પશુ પક્ષી કે માનવ જાત રેવા દીધી નથી ગુરુદેવ એમાં મારું મૃત્યુ જ નથી અરે બેટા ફેરવા નહીં ગુરુદેવ રહેવા દે બેટા જ્યારે મેં તારામાં 100 હાથીનું 16 કલાનું બળ પૂર્યું હતું ત્યારે હું જાણતો નતો બેટા કે મારો ફેરવો પડેલા બળનો અભિમાની થઈ જશે અરે બેટા ચેતો હતો તારી પાસે મેં વચન માંગ્યું હતું બેટા કે તને શિકાર મારા આશ્રમની 12 ગૌની સીમા બાતી હતી ને વારે વારે કહ્યું હતું બેટા કે આ ગુરુના વચન ભંગ ન થાય પણ બેટા આજ તો ગુરુના વચન ભંગ થયો છે નહીં ગુરુદેવ આ ભેરવાનો પગ પડે ત્યાં તો પૃથ્વી રચાતળ જાય છે ગુરુદેવ મારું મૃત્યુ નથી અરે પાપી ભેરવા હે ગુરુદેવ જાણું છું કે આજે તને તારા બળનું અભિમાન છે અને મેં જ તારામાં 100 હાથીનું 16 કરોડનું બળ પૂર્યું મેં વારે વારે ચેતવો હતો બેટા કે તને શિકાર માટે મેં મારી બાળા આશ્રમની 12 ગૌની સીમા કહ્યું હતું બેટા હે ગુરુદેવ મારું મૃત્યુ નથી અરે ભેરવા તને એ અભિમાન તારા બળનું અભિમાન થયું તને એમ હતું કે આ પૃથ્વી પર મનુષ્ય તો શું પશુ પક્ષીનો સાર કરું જેથી કરી મારો વચન ભંગ થાય મારું વચન ખોટું પડે પછી તારો ગુરુભાઈ ન જાગે તો એ પણ તારી ભૂલ છે બેટા ગુરુદેવ મારું મૃત્યુ જ નથી ગુરુદેવ બેટા તારું વચન ક્યારેય પણ મિથ્યા જતું નથી જ્યારે મારા વચન મુજબ શિકાર કરતા કરતા આજ તું મારી બાળા આશ્રમની 12 ગૌની સીમા ઓળખી ચૂક્યો છે બેટા તો યાદ કર મારા વચનને વારે વારે કહ્યું હતું બેટા કે જ્યારે શિકાર માટે મારી બાળા આશ્રમની 12 ગૌની સીમા ઓળખી ત્યારે એનું પરિણામ પર ભયંકર આવશે કે બેટા વારે વારે કહ્યું હતું કે જ્યારે મારી બાળા આશ્રમની 12 ગૌની સીમા ઓળખી ત્યારે તારા પાપનો ઘડો ભરાઈ ગયો હશે હવે એ ઘડી પણ હવે મને નજીક દેખાય છે જ્યારે મારે બાળા આશ્રમની 12 ગૌની સીમા ઓળગીને બેટા
મારા વચન પ્રમાણે આ પૃથ્વી ઉપર કોઈ પુરુષ પ્રગટ થઈ ચૂક્યો છે બેટા. એ પુરુષ બીજું કોઈ નહીં, અરે મારો શિષ્ય થશે ને તારો ગુરુભાઈ થશે. તો બેટા હવે એનું પરિણામ ભોગવવા તૈયાર રહે. ચાલ્યો જા મારા બાળા આશ્રમના જંગલ. શું વાત કરો છો? તમને ખોટો ભ્રમ છે ગુરુદેવ. મારું મૃત્યુ નથી બેટા. અરે આ શું? અમારા આશ્રમમાં દડુલો ક્યાંથી આવ્યો છે? અરે આ દડો તો સોના ચાંદીનો દડુલો છે, પણ જ્યાં મારા પહેરવાએ 12 ગહની સીમ ઉપર મનુષ્ય કે પશુ પક્ષી જેવી કોઈ જાત રહેવા નથી દીધી. તો જંગલમાં દૂર મારો આશ્રમ આવેલો છે, તો આશ્રમમાં સોના ચાંદીનો દડુલો ક્યાંથી આવ્યો હશે? લાવ આ દડો હું મારી મઢુલીમાં સંતાડી દઉં. અરે બા વાડીનાથ, અહીં મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ હું શું જોઈ રહ્યો છું? જંગલમાં દૂર મારો આશ્રમ આવેલો છે, જ્યાં 12 ગૌરી સિંહ ઉપર મનુષ્ય કે પશુ પક્ષી જેવી ક્યાંય જાત દેખાતી નથી. તો આ સંધ્યાના સમયે મારા આશ્રમમાં આ નાનું સરીખું કુમળા ફૂલ જેવું બાળક ક્યાંથી આવ્યું હશે? અરે બેટા, અહીં કાંઈ તારો દડુલો આવ્યો નથી બેટા. આજ દડાની શોધમાં ને ચોથમાં તું રસ્તો ભૂલ્યો છે બેટા. માટે જે રસ્તે આવ્યો એ રસ્તે તું પાછો ચાલ્યો જા બેટા. લાગે છે કે મારો સોના ચાંદીનો દડુલો દેખીને આ બા વાડીનાથની દાનત બદલી છે. તો લાવું ફરીવાર માંગવા જાઉં. નહીં નહીં, અહીં જ મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ બાળક તો હઠીલો છે, બસ એક દડા માટે હઠ લઈને બેઠો છે. પણ આ બાળક ક્યાં જાણતો હશે કે જેની પાસે એ હઠ કરી રહ્યો છે એ બાહુ બાળીનાથ બીજું કોઈ નહીં, પણ જેને 12 ગૌની સીમ ઉપર હાહાકાર મચાવ્યો છે ભેરવાનો ગુરુ છું. આ બાળક કઈ જાણતો નથી, બસ એક દડાની જીદ લઈને બેઠો છે. તો લાવ આ બાળકનો દડુલો હું આપી દઉં. હવે જો પલ્લો પણ વિલંબ કરીશ ને કદાચ મારો ભેરવો મારા આશ્રમમાં આવી જાય તો ન થવાનું થઈ જાય. માટે લાવ આ બાળકને એનો સોના ચાંદીનો દડુલો હું આપી દઉં. લે બેટા, તું જે દડાની શોધમાં આવ્યો હતો એ આ તારો સોના ચાંદીનો દડુલો હું આપી દઉં છું બેટા. અરે બેટા, હવે પલ્લો પણ વિલંબ કર્યા વગર અરે તું જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલ્યો જા બેટા. જા બેટા, અરે ઘરે તારા માતા પિતા રાહ જોઈને બેઠા હશે. અરે બા વાડીનાથ, આ ઘનઘોર મેઘલી રાત છે, ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરસે છે, એમાં હું એકલો ક્યાં જાઉં? આજની રાત તમારી મઢુલીમાં આશરો આપો, સવારે ઉઠીને ચાલ્યો જઈશ. ખરેખર બાળકની વાત પણ સાચી છે કે કનકોર મેઘલી રાત છે, ઝીણો ઝીણો ઝરમર વરસાદ પણ વરસે છે. અરે આ મેઘલી રાતે ને જંગલની વાટે જઈને બાળક ક્યાં જશે? અરે રસ્તામાં કદાચ આ બાળકનો ભેટો મારા ભેરવા હારે થાય તો મારો ભેરવો આ બાળકનું ભક્ષણ કરે તો મને બાળ હત્યાનું પાપ લાગે. માટે લાવ આ બાળકના કહેવા પ્રમાણે આજની રાત આ બાળકને મારી મઢુલીમાં આશ્રય આપું અને એની ઉપર અમરકંટક નામની ગોદડી ઓઢાડી આજ એનું રક્ષણ કરીશ. હા બેટા, અને આજની રાત તું મારી મઢુલીમાં વાસો કર બેટા, જરૂર હું તારું રક્ષણ કરીશ. હાય ગુરુદેવ, માણસ ગંધાઈ માણસ ખાઓ ગુરુદેવ.
મને અહીંયા કોઈ માણસની ગંધ આવે છે ગુરુદેવ. અરે પાપી ભેરવા, હા ગુરુદેવ. અરે તે તો બાર ગૌની શિવ ઉપર, અરે મનુષ્ય તો શું ઘોડા પશુ પંખીને પણ તે છોડ્યા નથી બેટા. જય ગુરુદેવ. તો મારા આશ્રમમાં મનુષ્ય ક્યાંથી હોય નહીં બેટા. આજ તને ખોટો ભ્રમ થયો છે. નહીં ગુરુદેવ. ભૂખ્યા મારા પ્રાણ જાય છે ગુરુદેવ. મને કોઈ માણસની ગંધ આવે છે ગુરુદેવ. માણસ ગંધ હોય, માણસ ખાઓ ગુરુદેવ. શું કહ્યું બેટા? અરે બાર ગૌની શિવ ઉપર સહાર કર્યો છતાં એમ કેસ કે બેટા આજ ભૂખ્યા તારા પ્રાણ જાય છે. હા ગુરુદેવ. બેટા, અરે મારા આશ્રમમાં તારા ગુરુદેવ સિવાય બીજું કોઈ નથી. હા ગુરુદેવ. હવે તને જો એટલી જ ભૂખ લાગી હોય ને બેટા, હા તો તારા ગુરુદેવ. ગુરુદેવ તારી સામે ઊભા છે બેટા. આવ બેટા, એનું પક્ષણ કર. આ શું ગુરુદેવ, તમારું ભક્ષણ કરું એ તો મહા પાપ છે ગુરુદેવ. એ તો કદાપી નહીં બને ગુરુદેવ. મને આમાં કોઈ માણસની ગંધ આવે છે ગુરુદેવ. બસ ભેરવા, શાંત થા બેટા. આજ તારા ગુરુદેવનો હાથ તારા શિર ઉપર આવી ગયો છે બેટા. બસ બેટા, આજ તને જો મારી મઠુલીમાં કોઈ મનુષ્ય દેખાતો હોય તો આજ તારા ગુરુદેવ મારી મઠુલીનો માર્ગ તને મોકળો કરું છું. જા બેટા, અને મારી મઠુલી તરફ પ્રયાણ કર અને એનું પરિણામ ભોગવ. જા બેટા. ગુરુદેવ. આશુ ગુરુદેવ. પઠલની અંદર જાતા વરાવ પગ પાછા પડે છે ગુરુદેવ. પગ પાછા પડે. અરે પાપી ભેરવા, જય ગુરુદેવ. તને તો તારા બળનું અભિમાન હતું તો અજમાવી લે તારી તાકાત. અજમાવ તારા 100 હાથીનું બળ. ક્યાં ગઈ તારી 16 કળા? અરે અજમાવી લે બેટા, હું પણ જોઉં છું. અરે મારી મટલી તને પ્રયાણ કર બેટા, પ્રયાણ કર. જય ગુરુદેવ. આશુ મને આમાં કોઈ દેવ પુરુષ દેખાય છે ગુરુદેવ. અરે પાપી ભેરવા, હું તારો ગુરુભાઈ હો ને નાતે તને મારતો નથી, પણ પોકરણ ગઢના સીમાડે આવેલી ગુફામાં તને 100 મણની શિલાથી જીવતો ભંડારું છું. જા ભેરવા જા. ગુરુ ભાઈ હોવાને નાતે બને માફ કરો, નહીતર ભેરવાના ભૂખે. અરે ભેરવા, રણુજામાં 3 દિવસનો મેળો ભરાશે. નોમ, દસમ ને 11, એમાંથી દસમનો પ્રસાદ મારો અને 11નો પ્રસાદ તને બાકડા સ્વરૂપે મળશે. જા ભેરવા જા, તને મારું વચન છે. ગુરુદેવને પ્રણામ. કલ્યાણ પ્રભુ બેટા. અરે બેટા, આજ તે મને ગુરુદેવ કઈ રીતે ધારણ કર્યા કહો. અરે ગુરુદેવ, જ્યારે તમે તમારી મઢુલીમાં આશરો આપી રહ્યા હતા, માસે અમરકંઠક નામની ગોદડી ઓઢાડી રહ્યા હતા, ત્યારે તમારો જમણો હાથ મારા શિર પર પડ્યો. ત્યારથી મેં મારા મનમન ગુરુ ધારણ કર્યા. અરે આ બાળકે મને ગુરુજ ધારણ કર્યા હોય તો લાવ, આજ ગુરુના નાતે મારે આ શિષ્યની પરીક્ષા લેવી છે. તો સામે અમી વાવ છે, એ અમી વાવનું પાણી આજ મારી મંત્ર સાધનાથી 7 પાતાળ ઊંડું ઉતારી દઉં. પછી આ બાળકને અમી વાવે પાણીલા ભરવા મેલું. જો મારો સાચો શિષ્ય હશે તો જરૂર અમી વાવનું પાણી સહેલાઈથી ભરીને લાવશે. લ્યો બેટા, આજ તમારા ગુરુદેવને પાણીની તરસ લાગી છે તો બેટા જુઓ, જુઓ સામે અમી વાવ છે,
એ અમે વાવનું પાણીલા ભરી આવો બેટા. જેવી ગુરુદેવની આજ્ઞા. હે રામદેવ પાણીલા ભરવાને જાય રે મારા ગુરુના વચને રામદેવ હાલ્યા રે. પાણી લાયા પો ધરતી માત રે મારા ગુરુના વચને રામદેવ હાલ્યા રે. ઓ આમી વાવનું પાણી તો 7 પાતાળ ઊંડે ઉતરી ગયેલું છે. લાગે છે ગુરુદેવ મારી પરીક્ષા કરવા માંગે છે. તો લાવો મારા ભાલાની અણીએ પાણી કાઢી મારી ગુરુદેવની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ. એ મારા ભાલાની અણીએ હે આમાં પાણી લારે કાઢું. એ મારા ભાલાની અણીએ હે આમાં પાણી લારે કાઢું. હે ગંગા જળ નીર પ્રગટાવું રે મારા ભાલાની અણીએ આમાં પાણી લારે કાઢું. પાણી લારે કાઢું. લ્યો ગુરુદેવ આ પાણી. ખરેખર આ બાળક કોઈ દેવ પુરુષનો અવતાર હોવો જોઈએ, નહીતર મારી મંત્ર સાધનાથી 7 પાતાળ ઊંડું ઉતારેલું અમી વાવનું પાણી આ બાળક સહેલાઈથી ભરીને ન લાવે. તો લાવ આ બાળકના માતા પિતાના નામ જાણી લઉં કે આ કેના દિવ્ય પુરુષ છે. કોણ તારી માતા રે એ કોણ તારા પિતાજી આ કોણ તારી માતા રે એ કોણ તારા પિતાજી એ કિયા રે ગુરુ ના તુમા ચલા રે હુઆ હો કિયા રે ગુરુ ના તુમા ચલા રે હુઆ. માતા રે મિનળ દે મારા પિતાયા ને માલજી. માતા રે મિનળ દે મારા પિતાયા ને માલજી. ગુરુ બારીનાથ મારા નામ રામદેવજી. ગુરુ બારીનાથ મારા નામ રામદેવજી. અરે ગુરુદેવ આપ તો ત્રિકાળ જ્ઞાની છો, બધું જાણો છો, છતાં મારા મુખે સાંભળવા માંગતા હોય ને ગુરુદેવ તો સાંભળો. પોકરણ ઘટના મહારાજ અજમલનો કુંવર રામદેવ આપના શ્રી ચરણોની અંદર લાખ લાખ વંદન કરું છું ગુરુદેવ. ભેરવાનો સાર એ તો આપનું વચન હતું ગુરુદેવ, ત્યારે આજ મેં ભેરવાનો સાર કર્યો ગુરુદેવ. માટે ગુરુદેવ આપ આજ્ઞા કરો કે હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું ગુરુદેવ? અરે બેટા, આજ તારા ગુરુદેવને ગુરુ દક્ષિણામાં એટલું જ જોઈએ છે કે મારા ભેરવાએ મારો આશ્રમ સાવ ઉજળ બનાવી દીધો છે, તો અહીંયા ફરી પાછા સાધુ સંતનો વાસ થાય. અને આજ મારા ભેરવાને તે 7 પાતાળ ભૂમા ભંડારી તે મારું રોણું ઉતારી છે બેટા. તો બેટા આ જગ્યા ઉપર એક રૂણીસા નામનું ગામ બસાવો બેટા. જેવી ગુરુદેવની અંતરની ઈચ્છા. અરે ગુરુદેવ જો આપના આશીર્વાદ મારી સાથે હશે તો એ નાનું સરીકું તો શું મોટું શહેર વસાવીશ ગુરુદેવ. અને હા ગુરુદેવ એનું નામ હું રૂણીસા અવશ્ય રાખીશ ગુરુદેવ. આજે તમારા જેવા ગુરુને પામી હું ધન્ય બની ગયો ગુરુદેવ. હે ધન ગુરુદેવા મારા ધન ગુરુ